વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં આવેલ રોઝરી ચર્ચમાં ગુડ ફ્રાઇડે નિમિત્તે ભગવાન ઈસુની યાદમાં વિશેષ પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સંપ્રદાયના યુવાનો, યુવતીઓ, બાળકો અને મોટેરાઓ સહભાગી થયા હતા. ફાધર જેસુરાજે ભગવાન ઈસુના જીવનની મહત્વની ઘટનાઓનું વર્ણન કરીને તેમણે આપેલ શાંતિ, ભાઈચારા, પ્રેમ અને માફી આપવાનો સંદેશો આપ્યો હતો. આ દિવસે અનુયાયીઓ સવારે ખ્રિસ્ત માર્ગની પૂજા કરે છે અને સાંજે ઈસુની મહાનતાનું વાંચન અને શ્રવણ કરે છે. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ સંદેશ આપણને આપે છે, માનવવાલીને ક્ષમાદાન આપવા માટે, માફી આપવા માટે જ તેઓ ત્યાગી શક્યા છે. પ્રેમ અને માફી બંને એકબીજા સાથે સંકળાયેલા છે. જ્યાં પ્રેમ હોય છે ત્યાં માફી હોય છે. એટલે આજના દિવસે હવે પુણ્ય શુક્રવાર કહેવાય છે, તે વેળાએ આપણે યાદ રાખી શકીએ, તમે પ્રેમ કરતા હોય તો માફી આપી શકો, માફી આપી શકતા હોય તો કરી શકીએ કે આપણે ખરેખર એકબીજાને પ્રેમ કરીએ છીએ.